તો આમાં હે ને જે આ ડુંગળીના પાંદ હતા ને એ પાંદડા નખાઈ ગયા અને હવે જોઈ કે આ છે ને આપણે દાદા પૈકી બોલા બધા વિડીયો જોતા હોય ને એમાં ડુંગળીના પાંદડાની બધી છે ને માથે નાખી પછી વધારે તો સારું પછી મને તકલીફ પડવાની છે એટલે થોડી વાર રહેવા દેવાનું છે એટલે ડુંગળી હોતે લેવાઈ ગઈ છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો હે ને તમારું આજે છે ને રેસીપી વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. પહેલાં તો જય માતાજી અને જય દ્વારકાધીશ. અને અત્યારે આજે હું શાક બનાવવાનો છું. પણ શાક શેનું બનાવવાનું છે ખબર છે? ડુંગળીનું ખારીયું કરવાનું છે. પણ એમાં બધી કેવી કેવી વેરાયટી છે ને એ તમે આખો વિડીયો જોવો ને તો તમને બધાને એમાં ખબર પડી જાય. જો કે અત્યારે રસોડામાં જ બેઠા હોય અને આ મસાલિયું છે, આમાં ચટણી છે, આમાં તેલ છે અને આ બધી ડુંગળીના કંઈક પાંદડા અને ડુંગળીને એવું બધું છે. અને આ શું છે ને એક કમેન્ટ કરી દેજો. જો કે વેફર જ છે અને આમાં છે દહીં અને આમાં છે ને બટેટાનો સૂંદો છે, આમાં ગાજર અને એવું બધું છે, ગાજર ને એવું બધું નાખેલું છે. અને આમાં હળદરનું લીલી હળદર હતી અને ટમેટા હતા કે વાડિયા જે ટમેટા થતા હોય ને એ વાડિયા ટમેટા એવડે જ નાખવાના છે. અને આ છે કઢાઈ. તો અમારા ગુજરાતીમાં તો કઢાઈ જ કહી, પણ તમે બધા શું કહેતા હોય ને એ એક કમેન્ટ કરી દેજો. અને હવે ચાલુ કરવાનો છે વિડીયો. અને હજી આમાં કોથમી છે, વાડિયાથી લઈ આવ્યા છે એટલે આ મોરવાની છે. પણ હવે એ મમ્મીને બોલાવવા જો કે હે ને એ મોરવા આવે એવી રીતે. તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. અને આજ રેસીપી વિડીયો બનાવવાનું છે કે આ શાક બનાવવાનું છે ને તો તમને બધાને એમાં જોવાનું છે કે હે ને અમે શાક કેવી રીતે બનાવી છીએ. પણ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. અને કેવું કેવું છે ને રિએક્શન આવે છે એ મારે જોવાનું છે ને એમાં તમારે બધાને કમેન્ટ એવી બધી કરવાની છે કે આમાં હું નાખેલું છે ને એવું બધું. તો કમેન્ટ કરી રાખજો. અને આમાં આપણે હળદર ને આદુ બે એક જ હોય, પણ આદુમાં અને હળદરમાં બેયમાં ફેર આવે, એમાં ટેસ્ટ અલગ આવે. અને અત્યારે જે ડુંગળીનું શાક બને છે ને જે ડુંગળીનું ખારીયું એ લીલી ડુંગળીનું ખારીયું બને છે. તો કન્ટિન્યુ બધા બન્યા રહેજો અને જોયા રાખો રેસીપી વિડીયો. તો કન્ટિન્યુ રહેજો. જો કે અત્યારે તો હે ને આ વ્લોગ બનાવું છું એટલે એવું બધું થાય છે. જો કે અત્યારે હે ને દાદી ઘણી વાર આવે છે હે ને કે પહેલી વાર હે ને રેસીપી વિડીયો બનાવું છું એટલે. બાકી બીજું કાંઈ નથી. હવે હે ને આમાં શું કરીને એ ખબર નથી. બાકી એટલા બધા જોવાવાળા છે અમારે. આ જો કે આપણી ભત્રીજી અને ભત્રીજો અને આમ આગળ ગયા એ મમ્મી હતા. જો કે એ બધી જોવાવાળા હતા કે હે ને આ વિડીયો કેવી રીતે બનાવે છે. જો કે હે ને વિડીયો ચાલુ કરું ને એટલે ઘણા હે ને મને બહુ બધા જોવે છે કે આવું બધું હું આવું બધું કરે છે એમ. ચાલો કન્ટિન્યુ બની રહ્યો. અને મળું તમને રેસીપી હમણાં ચાલુ કરું ને એટલી વારમાં. તો થોડીક વાર ગયો તો જોયા રાખો. અને હું પણ હે ને બધું સેટઅપ આવી રીતે આમ લઈ લઉં પછી સીધું તમારે હે ને વિડીયો આવી રીતે જોવાનું છે કે આમાં કેવી રીતે શાક બનાવે છે ને કેવું કરે છે એમ. ચાલો કન્ટિન્યુ બની રહ્યો. ત્યાં સુધી રેસીપી વિડીયોની વાત જોજો. અને કમેન્ટ કરવાની હોય ને તો કમેન્ટ કરી દેજો. અને લાઇક કરવાનું હજી ભૂલી ગયા હોય તો લાઇક કરવાની છે. જો કે મારા ફોનમાં હે ને મેસેજ ને એવું બધું હાલે અત્યારે કે મેસેજ ને એવું બધું આવતું હોય ને તો એનો અવાજ આવતો હોય. શેર કરો, લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો. જો કે અત્યારે મેસેજ આવે મારા બીજા ફોનમાં કે હું કેના આવતા હોય ને એ કંઈ ખબર નથી કે મામાના છોકરા એ છે જાજા ભાઈ કે તો એને રાજકોટથી વહી આવ્યો હું ને એટલે તો એ બધા મેસેજ કરતા હોય. તો મામાના છોકરા બધા વિડીયો જોતા હોય તો એ લાઈક કરજો અને કમેન્ટ હોતા મસ્તની કરજો. ચાલો કન્ટિન્યુ બની રહ્યો. જો કે મેસેજ જાજા આવે છે પણ હમણાં હે ને છેલ્લે હું તમને બતાવીશ કે કેટલા કેના મેસેજ આવે એમ. ચાલો રેસીપી વિડીયોમાં રહ્યો. અને આ બધું સેટઅપ લઈ લીધો છે. પણ સેટઅપ આમાં બધું લેવાનો છે, ચાલુ કરવાનું છે, ગેસ ચાલુ કરવાનો છે, એવું બધું છે. ચાલો કન્ટિન્યુ બની રહેજો. તો ફેમિલી આપણે તેલ મેલી દીધું છે અને હવે આમાં હે ને બધું નાખવાનું છે. તો પેલા હું નાખું ને એ તમે આમાં જ જોજો. અને મારું તો મોટું હે ને પછી તમને દેખાય. બાકી હે ને પેલા નાખવાનું છે જીરું. આ જીરું છે, આ જીરું નાખવાનું છે. એટલે તમે બધા આમાં જોવો અને કન્ટિન્યુ બની રહ્યો. અને લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી દેજો. અને અમારા કૂતરા બહુ બોલે છે, અવાજ બહુ આવે એટલે.
એટલું જીરું, અને આ છે આપણે શું કહેવાય આને ગાજર છે. આ ગાજરમાં છે ને પેસ્ટ કરેલો છે બધું. ગાજર નખાઈ ગયા છે ને હવે આદુ ને હવે આમાં નાખવાનું છે ને આમાં ટમેટું, આદુ અને લીલી હળદર, આ બધી એવી રીતે છે ને બધી મિક્સ કરીને આમાં ટૂંકમાં છે ને એવું બધી પેસ્ટ કરી નાખ્યો છે. હવે આમાં તેલ આવી ગયું છે અને આ ગાજર આપણે પાકે છે તાવડું સુધી નાખી દે એટલે પાકવા માંડે. હાલો જો ખાલી થઈ ગયું છે અને હવે આમાં છે ને આ ચમચી મારી દઈ. જો કે ચમચો મારવાનો હોય તો આ ચમચો હેઠે પડ્યો છે તો પછી છે ને તમને અવાજ આવતો હોય છે, થોડોક અવાજ કરશે કે આ આપણે બનાવી છે ને એવી રીતે આગળ. હવે આમાં આવશે આદુ. હવે જો કે ખારીયામાં આદુ ન હોય તો આદુ આપણે નાખી દઈએ. હવે એક તો ખાલી થઈ ગયો અને હવે આમાં છે ને બટેટાનો છે ને પેસ્ટ આવવાનો છે. તો આમાં એ ચમચી છે. જો કે આ બટેટાનો છે ને પેસ્ટ નાખીને તો થોડુંક આમ મસ્ત થાય. ચાલો કન્ટિન્યુ બધા જોયા રાખો. જોકે આપણે હે ને વિલેજમાં આપણે પહેલી વાર હે ને રેસીપી વિડીયો બનાવી છે અને એટલે હે ને થોડું હે ને આમાં થોડુંક અવાજ એવું આવે ને મસ્તીનું બધું છે ને બને છે ને એટલે હજી જમવા ટાઈમ હે ને ખબર પડશે કે આપણે છે ને કેવું શાક બનાવ્યું છે. ડુંગળીનું ખારીયું બને છે તો તમે આમાં જ જોઈએ રાખજો. બાકી હે ને લાઈક કરી દેજો એક મસ્તીનું. આમાં કોઈ ખોટી બીજાને હવે આવી ગયો છે આપણી પાસે ચમચો અને આ ચમચાથી હવે ને આને હલાવવાનું છે. આમાં હે ને આ ડુંગળી પાણી મેકે એ વાત સાચી છે કે નહીં એ તમારે બધાને કમેન્ટ કરવાની છે. જોકે આપને તો ખબર છે પણ તમને બધાને કેટલી ખબર છે ને એ એક તમારે કમેન્ટ કરવાની છે અને કમેન્ટ કરશો ને તો એ પ્રમાણે આપણે ખબર પડશે. જોકે અત્યારે છે ને રેસીપી આપણે ટૂંકમાં અત્યારે ખારીયું બનાવી અને અંદરથી ઓટકાર આવે કે હે ને પાણીપુરી જાજી અત્યારે ખવાઈ ગઈ છે. હમણાં પાણીપુરી ખાતી કાલની વહી દીધી ને એ બધી ખાઈ ગયા. પાણી ફેંકવા માંડ્યું. તમારે બધાને કમેન્ટ કરી દેવાની છે તો એટલી. હવે હે ને જરીક વાર હે ને આપણે આ ડુંગળી પાકી જાય ને ત્યાં સુધી આપણે બ્રેક લઈ લઈ અને ડુંગળી પાકી જાય ને તો પાછા આપણે હે ને આ રેસીપી વિડીયોમાં જ આવી જાય એટલે રેસીપીમાં જ આવી જાય પાછા રખોડામાં. અત્યારે ત્યાં સુધી હે ને ડુંગળી સળવા દઈ અને હજી તો બાકી છે ઘણું. જોકે હે ને આ લીલા સીણા છે, આ આપણે ચિપ્સ વેફર છે અને આ લીલા પાંદડા છે ડુંગળીના. હવે આ બધું નાખવાનું છે અને હજી મીઠું નાખવાનું છે, જીરું ને એવું બધું ખાંડેલું જે છે ને એ બધું નાખવાનું છે. એટલે ચેનલ ઉપર કોઈક નવા હોય ને
તો સબસ્ક્રાઈબ કરી દેજો અને એક લાઇક કરી દેજો. જો કે અંગૂઠામાં મને હે ને અત્યારે જો આ ડુંગળી મોરતો હતો ને તો ચાકુ લાગી ગયું છે, એટલે આમાં મેં પટ્ટી મારી દીધી છે. એટલે હે ને ગયો તો દુકાને, ત્યાંથી પટ્ટી લઈ આવ્યો અને પટ્ટી મારી દીધી. ગયા હે ને આની ઉપર એક લાઇક કરી દેજો. જો કે રેસીપી વિડીયો છે એટલે. તો ફેમિલી આપણે હે ને શાક અત્યારે બનાવતા હતા, પણ હવે આવી રીતે આમ કંઈક થાય છે અને હવે આની પાસે હે ને ચખાડવાની છે. તો ચાઈક તો બેન આ કેમ જઈ હોય તે મોટું આવી રીતે આમ રાખે. જૂના વિડીયો હોય ને, જૂના વિડીયોમાં હે ને તમે બધે જોઈ આવજો કે હે ને યતલબેન ને જોવા હોય તો કેવી રીતે જોવા. એટલે હે ને એમાં યતલબેન ના હે ને ઘણી વાર મોઢા હોતા હોય છે, અને જે મારા જૂના વિડીયો છે ને એમાં તમે જોજો, એમાં જૂના વિડીયોમાં હે ને કંઈક એને ઉતારેલા હોતા છે. એટલે તૈયારના કેવા એના સીન હતા અને અત્યારના સીન કેવા છે. આ એ થોડી કારી થઈ ગઈ છે ને એટલે મોઢા હે ને આવી રીતે આમ ઢાંકીને રાખે. બાકી આ બેન જો અમારું. તો ફેમિલી અમે હે ને રેસીપી વિડીયોમાં તો અમે હે ને બેનભાઈ બે જ વૈતા હઈ. ઓલીને હે ને જરીક આપણે કારી કહી દીધી ને તો એના નામની હે ને થોડી કમેન્ટ કરી નાખજો કે એનું તમે મોટું જોયું કે નથી જોયું. હમણાં હે ને કારી થઈ ગઈ કે નથી થઈ ગઈ, અને એવો કમેન્ટ હોતી કરવાની છે કે હે ને રેસીપી બીજો વિડીયો કેવી રીતે બનાવો. તો અત્યારે હે ને આ શાક રહ્યું ને આ બધું પાકી ગયું છે, અને હવે આમાં બધું નાખવાનું છે, ચટણી ને બધું મીઠું ને એવું બધું. તો આમાં હજી કાંઈ એવું બધું તો નથી નાખ્યું, એટલે હવે હે ને આ ચડી તો ગયું જ છે. એટલે હવે આમાં હે ને બેનને વિડીયો ઉતારવાનું થાય. અત્યારે કોથમી મોરે છે, એટલે આવો હે ને ધાણા મોરે છે. તો આને શું કહેવાય તમારે કમેન્ટ કરવાની છે. ધાણા જ કહેવાય. આમ અમે હે ને બધે કોથમી ને એવું બધું કહી. જો કે વિલેજમાં અમે હે ને રેસીપી વિડીયો બનાવતા હોય ને તો લાઈક કરવાની છે, અને રેસીપી વિડીયો કેવો થાય છે એ એક કમેન્ટ કરી દેજો. તો હવે કોથમી એટલી બસ મોરાઈ ગઈ છે. હવે આમાં બધું નાખવાનું છે, આમાં ચટણી મીઠું બધું નાખવાનું છે. એટલે તમે હે ને કન્ટિન્યુ બધા બન્યા જજો, અને સારો વિડીયો આમ આપણો રેસીપી વિડીયો તમને ગમતો હોય ને તો એક લાઈક કરો, કોમેન્ટ કરો, અને સબસ્ક્રાઈબ ન કર્યું ને તો સબસ્ક્રાઈબ બધા કરી નાખજો. તો હાલો કમ્પ્લીટ આપણે હે ને આમાં બધું નાખી દઈએ. તો આમાં હે ને જે આ ડુંગળીના પાંદ હતા ને એ પાંદડા નખાઈ ગયા, અને હવે આની ચમચી ગોતતા હતા. આમાં ચમચી ક્યાં આની વહી ગઈ છે ને એ એક તો જડતી નથી મને. આમાં નાખેલી છે, જે આ ચટણીનું રહ્યો ને એમાં નાખેલી છે. વિડીયો જોતા હોય ને અત્યારે તમે બધા વિડીયો જોતા હોય ને તો અત્યારે જ પહેલાં કમેન્ટ કરવાની છે કે શાક કેવું બન્યું છે. તો આમાં કોથમી નાખવાની છે, તો આમાં હે ને કોથમી છે ને છેલ્લે નાખવાની છે. અત્યારે કાંઈ નથી નાખવાનું, અત્યારે થોડીક નાખી દઈ એટલે હે ને એમાં થોડુંક ફરી વતાઈ જાય. અને મમ્મી બહાર ગયા છે, હવે એ આવશે પછી જમવાનું છે. તાવથી હે ને બધે કન્ટિન્યુ બની રહ્યો. અને હવે જો આ શાકની તો રેસીપી થઈ ગઈ છે. તો આ વિડીયો તમને બધાને ગમ્યો હોય ને તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. પછી આનો હે ને એક હે ને આપણે એક વિડીયો બનાવશું કે શાક કેવું બન્યું છે, અને બધાને કેવી મજા આવે છે ને એ તમારે કોમેન્ટ કરવાની છે. કે જો કે છેલ્લે તો હે ને બધા આમ રિએક્શન આપવાના જ છે કે આવું બન્યું ને આવું બન્યું. તો તમારે બધાને અત્યારે હે ને કોમેન્ટ મારવાની છે કે કેવું શાક બન્યું છે ને કેવું કહી છે, એ બધી કમેન્ટ મારી દો એટલે હે ને કમ્પ્લીટ થઈ જાય. અને એક લાઈક કરી દેજો. તો ફેમિલી આપણે હે ને રેસીપી વિડીયો પૂરો કરી દેવાનો છે કે હે ને અમે બધા જમવા બેસી ગયા છીએ. તો શાક કેવું બન્યું? શાક મસ્ત દેખાય હો, મોઢામાં પાણી આવે, જટ ખાવા દે તો સારું. આમાં હું નાખ્યું છે ને એ તમારે બધાને કમેન્ટ કરવાની છે. જો કે આમાં હે ને તમે બધા આખો વિડીયો તો જોયો જ છે, તો હે ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને અમારે આ બેન રહ્યા ને, આ બેન હે ને હજી કાલના પાણીપુરીમાં હજી થોડાક રહી ગયા છે, એટલે અત્યારે પાણીપુરી બનાવી છે અને ખાવાની છે. પાણીપુરી ખાધી તો દહીં પૂરી બનાવું.
એ દહીં પૂરી એવું ને બધું ખાવાની છે. આપણે જે શાક બનાવ્યું છે આ અમારું શાકનું ટેસ્ટ. ના ખાવું તો પડે ને, જોતા મોઢા પાણી આવી જાય, ચાખવું તો પડે ને. તો આમાં શું થાય છે? એમ 2-3 ચાખસી આવી ટેસ્ટ. તો હવે હે ને આપણે આ રેસીપી વિડીયો પૂરો કરી દેવાનો છે. અને હવે હે ને આપણે જે વસ્તુ બનાવવાની હતી ને એ વસ્તુ તો કમ્પ્લીટ થઈ ગઈ છે. આમાં હું નાખ્યું ને એ કમેન્ટ કરવાની છે. અને અમારે તો અત્યારે હે ને આ પાણીપુરીનું બધું છે ચાલુ થઈ ગયું છે બધું. અને અત્યારે જો હે ને દહીં ને એવું બધું લઈને બેઠી છે કે દહીં પૂરી બનાવે છે. એટલે દુકાનેથી કંઈક વસ્તુ હોતે લઈ આવી છે. અને આપણે શું ખાવાનું છે? આ સા દે ને, મને ભૂખી લાગી છે. હાલ અને અમારે જો વેટ કર કમ્પ્લીટ થઈ ગયા છે. અને આ વેફર લેવાઈ ગઈ છે. ડુંગળી લેવા ગઈ છે. હા ડુંગળી હોતે લેવાઈ ગઈ છે. તો બસ જો જમવાનું ચાલુ કરી દેવાનું છે. અને અત્યારે ટ્રેક્ટરો ને એ બધા ગીત વગાડે છે, કાંઈ વાંધો નહીં. અને હવે આપણે ચાલુ કરવાનું છે જમવાનું. તો પછી ટેસ્ટ લઈ કે બધાને કેવી મજા આવે છે એમ. તો ફેમિલી આપણે રોટલી લઈ લીધી છે. અને હવે હે ને પહેલાં આપણે હે ને આ બધાનું ટેસ્ટ કરવાનું છે. મસ્ત બન્યું. તમે ખાવ પપ્પાને મને રોટલી તો દીયો. હા લે રોટલી વગર કેમ આવા કેમ ન કરાય? ના કરો લુક કોમેડી કરજો આપણે ચાખી. મસ્ત બન્યું છે. એક નંબર શાક બન્યું. વાહ કાંઈ ઘટે તો આમાં કેવી રીતે બનાવ્યું છે હવે પપ્પાને ટેસ્ટ કરવાનું છે. વાહ હે કાઈ બન્યું. હવે આ બેન ને એક નંબર શાક બન્યું. હવા તો જ અલગ છે. કઈ ભાઈ તો આટલું બધું હે ને તો ઓલું થયું હોય ને તો હે ને જો કે હે ને આપણે ચાખવાનું છે. તો હે ને આપણે તે હે ને થોડુંક લઈ લઈ અને ટેસ્ટ કરી જોઈ. જો કે એક નંબર બનાવ્યું છે. હવે જો રેસીપી વિડીયો ગમ્યું હોય ને તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાકી મળશે આપણે નવા એક વિડીયોમાં કાં નવા વ્લોગમાં કાં તો હે ને ચેલેન્જ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી અને બાય બાય કરવાનું છે. હવે બાય બાય. હવે પાછા મળશે આપણે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.